ચાલો, DDT ના બંધારણમાં અનુક્રમે કેટલા એરાઇલ ક્લોરાઇડ અને આલ્કાઇલ ક્લોરાઇડ હાજર છે? ગુજરાત બોર્ડ જુલાઈ 2023 નો પ્રશ્ન છે, ઇમ્પોર્ટન્ટ છે. જોઈએ શું કહ્યું છે કે આપણને DDT નું બંધારણ છે, એમાં એરાઇલ ક્લોરાઇડ અને એસાઇલ ક્લોરાઇડ કયા છે? આલ્કાઇલ ક્લોરાઇડ. તો સૌથી પહેલા આપણે DDT નું બંધારણ આવડવું જોઈએ. એટલે અહીંયા મેં પહેલેથી DDT નું બંધારણ ડ્રો કરીને રાખ્યું છે, જે આપણને સમયની બચતમાં ઉપયોગી લાગશે. હવે એરાઇલ ક્લોરાઇડ એટલે એરોમેટિક હાઇડ્રોકાર્બન, બરાબર, અને એની સાથે ક્લોરીન. તો જો અહીંયા એક બેન્ઝીન રિંગ, બીજી બેન્ઝીન રિંગ, એટલે શું થશે? એરાઇલ ક્લોરાઇડ. તમારો એરાઇલ ક્લોરાઇડ જે થશે એ 2 થશે, બરાબર, અને બીજું એસાઇલ ક્લોરાઇડ, આલ્કાઇલ ક્લોરાઇડ, બરાબર. તો એ જો અહીંયા એક કાર્બન છે, એની સાથે 3 ક્લોરીન જોડાયેલા છે, એટલે અહીંયા જે છે એ તમારા કેટલા થશે? 3 આલ્કાઇલ ક્લોરાઇડ. તો 2 અને 3 ઓપ્શન વાળો દેખાય એ જવાબ આપણો સાચો. જો ધ્યાનથી 1 અને 4, 4 અને 1, 3 અને 2, 2 અને 3. ઓકે, અહીંયા જે ડી ઓપ્શન જે છે એ ડી ઓપ્શન